કરેલો અને એ દ્વારા એણે ભારતીય મંડળોની માહિતી મેળવી હતી. હવે આ જ સમયે આપ સૌ જાણો છો કે રાસબિહારી બોઝ એ જાપાનમાં એક સક્રિય ક્રાંતિકારી હતા. 1905થી 1915 દરમિયાનની જે ક્રાંતિકારી ચળવળો થઈ હિન્દમાં, ત્યારે એમણે બહુ સક્રિય ભાગ ભજવેલો અને ભાગીને પછી આ રાસબિહારી બોઝ છે જાપાન ચાલ્યા ગયેલા અને જાપાનમાં એમણે જાપાની કન્યા સાથે લગ્ન કરી અને જાપાની નાગરિકત્વ સ્વીકારી લીધેલું. આમ છતાં તેમની રાષ્ટ્રવાદની ભાવના તો એવી ને એવી જ હતી. એટલે જ્યારે આ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને દક્ષિણ એશિયામાં જાપાને ઝડપથી વિજયો મેળવ્યા દક્ષિણ પૂર્વ એશિયામાં, ત્યારે રાસબિહારી બોઝ ફરીથી સક્રિય થયા અને એમણે ફરીથી એ વિસ્તારમાં વસતા ભારતીયોના સંગઠનોને મજબૂત બનાવીને એમને ભારતની આઝાદી માટે પ્રેરવા માટેની કામગીરી શરૂ કરી. આ માટે તે જાપાની સરકારના વડા અને તેના અધિકારીઓને પણ મળ્યા હતા. ત્યાંના ફિલ્ડ માર્શલ યામાસીટાને પણ મળેલા અને એણે એવી વિનંતી કરેલી રાસબિહારી બોઝે કે ભાઈ જે દક્ષિણ પૂર્વ એશિયામાં જે ભારતીયો વસે છે એને તમે દુશ્મન નહીં ગણતા પણ એને મિત્રો ગણજો, એ તમને મદદરૂપ થશે. એટલે આ રીતે ફુજીવારા અને રાસબિહારી બોઝ એ બંનેની પ્રવૃત્તિના કારણે દક્ષિણ પૂર્વ એશિયાના ભારતીયોના મંડળોને એક સક્રિય જૂથ ઊભું કરવા માટે એ વિસ્તારમાં વસતા ભારતીયોની પ્રવાસી ભારતીયોની એક મિટિંગ ટોકિયોમાં માર્ચ 1942માં એમણે બોલાવી. પહેલાં ટોકિયોમાં મળ્યા અને ટોકિયોમાં મળ્યા પછી એની સફળતાને જોઈને એમણે એવું વિચાર્યું કે જો દક્ષિણ એશિયાના જે નાગરિકો છે, દક્ષિણ એશિયામાં વસતા જે ભારતીય નાગરિકો છે, જો એનું સંગઠન બનાવવામાં આવે, એમની એક સંસ્થા બનાવવામાં આવે તો એનાથી સારો એવો પ્રભાવ જમાવી શકાય. એટલે બહુ ઝડપથી એમણે જૂન મહિનાના 1942ના જૂનમાં એક બીજી પરિષદ બેંગકોકમાં બોલાવી. એ સમયે દક્ષિણ એશિયાના જે બર્મા, જાવા, સુમાત્રા, મલાયા, ઇન્ડોનેશિયા, હિન્દી, ચીન, ફિલિપાઇન્સ, કોરિયા, આ બધા દેશોના લગભગ 100 જેટલા પ્રતિનિધિઓની એક મિટિંગ એમણે અહીંયા બેંગકોકમાં બોલાવી. બેંગકોકમાં 3 મહત્ત્વના નિર્ણયો લેવાયા. એક પહેલો નિર્ણય હતો કે જે દક્ષિણ એશિયાના જે ભારતીયોના મંડળો છે એનું એક મંડળ ઊભું કરવું, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. એટલે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવી. બીજું કે એ વિસ્તારમાં જે જાપાનના હાથે કેદ પકડાયેલા ભારતીયો છે એમાંથી આઝાદ હિન્દ ફૌજ, જે પાછળથી આપણે એને ઓળખીએ છીએ, એવું હિન્દી મુક્તિદળની રચના કરવી. અને ત્રીજો એક મહત્ત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો કે બર્લિનમાંથી સુભાષચંદ્ર બોઝને દક્ષિણ પૂર્વમાં લાવવા, જાપાનમાં લાવવા, આવી જાપાન સરકારને વિનંતી કરવી. તો આ રીતે આ 3 નિર્ણયો લેવામાં આવ્યા. જાપાન સરકારે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને તમામ સહાય આપવાનું વચન આપ્યું. અને એટલે આ રીતે એ પછી એ જ સમયે બહુ ઝડપથી જાપાનને સિંગાપુરમાં વિજય મળ્યો અને સિંગાપુરનું પતન થયું અને ત્યાંથી લગભગ 45,000 જેટલા ભારતીય સૈનિકો જાપાનને હાથે કેદ પકડાયા. હવે અહીંયા એક બીજી પણ મહત્ત્વની ઘટના છે જેને આપણે યાદ કરવી પડે કે જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગે હિન્દી મુક્તિદળની રચના કરી, જેને આપણે હવે પછી આઝાદ હિન્દ ફૌજ કહીશું, એની જવાબદારી કેપ્ટન મોહનસિંહને સોંપવામાં આવી હતી. કેપ્ટન મોહનસિંહ મૂળ ભારતીય દહેરાદૂનની મિલિટરી અકાદમીમાંથી પાસ થઈને પછી બ્રિટિશ ઇન્ડિયન લશ્કરમાં જોડાયેલા અને એ પછી શરૂઆતમાં અફઘાનિસ્તાનના મોરચે અને ત્યાર પછી મલાયાના મોરચે એમને મોકલવામાં આવેલા. પણ મલાયાનું જે પરાજય થયો એ પછી આ કેપ્ટન મોહનસિંહ અંગ્રેજોના હાથે કેદ પકડાયા હતા. જે અગાઉ મેં તમને વાત કરી કે ફુજીવારા કિકાન જૂથ અને રાસબિહારી બોઝ એમણે ઝડપથી આ કેદ પકડાયેલા સૈનિકોનો સંપર્ક કરવા માંડ્યો. એમાં એમને કેપ્ટન મોહનસિંહ મળી ગયા અને ઘણી વિનંતીઓ અને સમજાવટ પછી કેપ્ટન મોહનસિંહ છે એ આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગમાં જોડાવા સહમત થયેલા અને જે હિન્દી મુક્તિદળ છે, જે આઝાદ હિન્દ ફૌજ છે, એનું નેતૃત્વ લેવાની એમણે જવાબદારી સંભાળી. અને આ રીતે કેપ્ટન મોહનસિંહ છે એ આઝાદ હિન્દ ફૌજના લીડર બનેલા. હવે જ્યારે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગે આઝાદ હિન્દ ફૌજની રચનાની વાત કરી ત્યારે એક વાત આપણે અહીંયા નોંધવી જોઈએ
કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એ એક સ્વતંત્ર રીતે પોતાનું દળ ઊભું કરશે. એની બધી જ જવાબદારીઓ, એનો પુરવઠો, એના વાહન વ્યવહાર કે રસ્તાઓથી ભારત તરફ આક્રમણ, એ બધામાં એ પોતે ખર્ચ ભોગવવાની હતી અને દક્ષિણ એશિયામાં વસતા ભારતીયો એને મદદ કરવાના હતા. જ્યારે બીજી તરફ જાપાની જે લશ્કર છે એ એને વિમાનો, ટેન્કો કે બીજી શસ્ત્ર સહાય આપવાનું હતું અને એક સ્વતંત્રપણે આઝાદ હિન્દ ફૌજ ભારતની આઝાદી માટે એ પ્રયત્ન કરવાની હતી. પણ અહીંયા પ્રશ્ન એ થયો કે આઝાદ હિન્દ ફૌજ અને જાપાની લશ્કર બંને વચ્ચે કેટલીક બાબતોમાં મતભેદ ઊભા થયા. કેપ્ટન મોહનસિંહ આઝાદ હિન્દ ફૌજને પોતાની રીતે ચલાવવા માગતા હતા અને એનો ઉપયોગ ફક્ત ભારતની આઝાદી માટે કરવા માગતા હતા. જ્યારે જાપાની લશ્કરી અફસરો એ આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ પણ પોતાની પાસે રાખવા માગતા હતા અને આનાથી બંને વચ્ચે થોડો વિવાદ ઊભો થયો. પાછળથી રાસબિહારી બોઝ, જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના એક સ્થાપક સભ્ય અને થોડા પ્રમુખ પણ ખરા શરૂઆતના, પાછળથી ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન લીગનું જે નેતૃત્વ છે સુભાષબાબુને સોંપવામાં આવે છે, પણ એ પહેલાં એ પોતે પ્રમુખ હતા. એટલે એ પ્રમુખ અને ખુદ કેપ્ટન મોહનસિંહ વચ્ચે પણ મતભેદ ઊભા થયા અને આખરે કેપ્ટન મોહનસિંહને હોદ્દા ઉપરથી રાજીનામું આપવું પડ્યું અને એમણે આઝાદ હિન્દ ફૌજને વિખેરી નાખવાની જાહેરાત કરી. આ કારણથી જાપાની સરકાર નારાજ થઈ અને એમણે કેપ્ટન મોહનસિંહને કેદ કર્યા. પાછળથી તેમને જેલમાં ઘણી યાતનાઓ પણ આપવામાં આવેલી. હવે અહીંયા જ્યારે આપણે અહીં સુધી પહોંચ્યા ત્યારે બીજી વાત અહીંયા એ મહત્ત્વની છે કે એક તરફ જાપાની સરકારે સુભાષચંદ્ર બોઝને બર્લિનથી જાપાનમાં લાવવા માટેનું બીડું પણ ઝડપ્યું હતું અને હવે એ ભારત તરફ આવવા લગભગ રવાના પણ થઈ ચૂક્યા હતા. મિત્ર અમૃતભાઈએ જર્મનીથી જાપાન સુધીનું જે એ વખતનો આખો માહોલ હતો એ સારી રીતે એમણે ઓપ આપ્યો છે. પરંતુ સુભાષચંદ્ર બોઝ એ એશિયામાં જે આગમન થયું એ બાબતને હવે જોઈશું આપણે કે જર્મનીથી જાપાન જવું ઘણું મુશ્કેલ હતું અને એ સમયે જર્મનીમાં ઇન્ડિયન્સ લીગની સ્થાપના કરનાર આબિદ હુસેન તેમના મિત્ર હતા. એ આબિદ હુસેન સાથે સુભાષચંદ્ર બોઝ લગભગ 4 માસ ઉપરાંતની સફર કરીને મહા મુશ્કેલીએ 13 જૂન 1943ના રોજ ટોક્યો પહોંચ્યા હતા અને ટોક્યો પહોંચ્યા પછી બીજા જ દિવસે જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાતનું આયોજન ઊભું થયું હતું. ચર્ચા વિચારણાના અંતે ટોજોએ જાપાનની જે ડાયટ ગણાય સંસદ, એ સંસદમાં જાહેર કર્યું કે હિન્દ સ્વાતંત્રની મુક્તિ માટે ત્યાં હિન્દમાંથી બ્રિટિશ શાસનને સંપૂર્ણ નાબૂદ કરવું અને બીજી બાજુ તેને પૂર્ણ સ્વરાજ માટે બનતી આર્થિક સહાય પૂરી પાડવી તેનો દ્રઢ મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો. હવે આગળ જોતાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ અને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે તેમની પસંદગી થઈ અને ઉપરાંત કામચલાઉ સરકારની તેમણે જે જાહેરાત કરી એ ઉપર આપણે જોઈશું. 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ સિંગાપુર પહોંચ્યા હતા અને તરત જ 4 જુલાઈ 1943ના રોજ રાસબિહારી બોઝે તેમને સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તથા આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે તેમને હોદ્દા પર નિમીને ચૂંટી કાઢ્યા હતા અને આગળ જતાં સુભાષચંદ્ર બોઝે હિન્દ મુક્તિ ફૌજની રચના કરી હતી. હવે આ બધું આખું વાતાવરણ જે ઊભું થયું એના પરથી અગ્નિ એશિયામાં રહેલા જે હિન્દી ભાઈઓ હતા એમને એવું લાગ્યું ઘણા સમય પછી કે હવે આપણને યોગ્ય નેતા મળ્યાનો હવે સંતોષ પ્રાપ્ત થયો છે, એવી અનુભૂતિ તેમણે કરી હતી અને ત્યારથી જ સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણાથી ફેમસ થઈ જણાવવા લાગ્યા હતા અને સુભાષચંદ્ર બોઝે ત્યારથી જ ચલો દિલ્હીનું સૂત્ર ગુંજતું કર્યું હતું અને હોદ્દો ધારણ કર્યા પછી સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની જાહેરાત કરી હતી. હવે આગળ જોઈએ તો સુભાષચંદ્ર બોઝે
આઝાદ હિન્દ ફૌજનું જે પુનઃ આયોજન કર્યું હતું અને તેનું વડું મથક રંગૂન ખસેડી ગયા તે ઉપર આપણે ચર્ચા કરીશું. આઝાદ હિન્દ ફૌજનું જાપાનથી સિંગાપુરથી હિન્દ સરહદ સુધી એ કૂચ કરવી ઘણી મુશ્કેલ હતી. તેથી વારે ઘડીએ જે શરૂઆતમાં આઝાદ હિન્દ ફૌજની જે રચના કરી તેમણે પુનઃ આયોજન કર્યું એમાં પહેલું કામ સુભાષચંદ્ર બોઝે સૈન્યમાં નવેસરથી સૈનિકોની ભરતી કરી હતી. એમાં ખાસ કરીને સ્ત્રીઓની લશ્કરી ટુકડી તેમણે ઊભી કરી. કર્નલ લક્ષ્મી સહગલ કે જે ડૉક્ટર હતા સિંગાપુરમાં, એમના નેતૃત્વ હેઠળ તાલીમ આપવાની એક યોગ્ય વ્યવસ્થા ઊભી કરી હતી. અને સિંગાપુરથી ભારતીય સરહદ ઘણી દૂર હોવાથી લશ્કરી કૂચ કરવી ઘણી મુશ્કેલ હતી. તો એક ચોક્કસ રૂપરેખા ઊભી કરી અને તે સરળતા રહે એ માટે સુભાષચંદ્ર બોઝ તેનું વડું મથક જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તથા આઝાદ હિન્દ ફૌજ તથા આઝાદ હિન્દ સરકાર એ સમૂહગું તેનું વડું મથક રંગૂન ખસેડી ગયા. અને ત્યારબાદ તેમની આઝાદ હિન્દ ફૌજની કામગીરીમાં આપણે પ્રકાશ પાડશે અમૃતભાઈ સાહેબ. મિત્રો, મુકેશભાઈએ વાત કરી કે સુભાષચંદ્ર બોઝ જર્મનીના કિલ બંદરેથી એક સબમરીનમાં બેસીને આખો એટલાન્ટિક મહાસાગર પાર કરીને પોતાના મિત્ર આબિદ હુસેન સાથે જર્મનીની મદદથી મડાગાસ્કર પાસેના એક અગાઉથી નક્કી કરેલા સ્થળે આવી પહોંચ્યા અને ત્યાંથી તેઓ જર્મન સબમરીનમાંથી ઉતરી અને જાપાની સબમરીનમાં બેઠા અને એ રીતે તેઓ જાપાન પહોંચી ગયા. જાપાનના વડાપ્રધાન સાથે એમણે ચર્ચા કરી અને જાપાનના વડાપ્રધાન ટોજોએ એમને ખૂબ જ સારો આવકાર આપ્યો અને ભારતને આઝાદી અપાવવા માટે પોતે તમામ પ્રકારની સહાય કરશે એવી એમણે જાહેરાત કરી. સુભાષચંદ્ર બોઝ તરત જ જાપાનથી સિંગાપુર આવી ગયા. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને આઝાદ હિન્દ ફૌજનું એમણે નેતૃત્વ સ્વીકાર્યું, એનું પુનઃગઠન કર્યું અને દક્ષિણ એશિયામાં વસતા ભારતીયો પાસે એમણે તન મન અને ધનથી દાનની અપીલો કરી. મિત્રો, આ યુવા નેતાનો દેશપ્રેમ જોઈને દક્ષિણ પૂર્વ એશિયામાં વસતા પ્રવાસી ભારતીયોએ દેશપ્રેમની ક્યાંય ન જડે એવી કેટલીય ઘટનાઓનું નિર્માણ કર્યું. સુભાષબાબુએ વિશાળ સભાઓ સંબોધી, દાન માટે અપીલો કરી, સૈનિકો માટે અપીલ કરી. 3 લાખ સૈનિકો અને 3 કરોડ રૂપિયાની સુભાષબાબુએ અપેક્ષા રાખી. એમને 30 કરોડ રૂપિયા મળી ગયા અને આઝાદ હિન્દ બેંકની પણ એમણે રચના કરી. દેશ પ્રેમનો જે જુવાળ ઊભો થયો એની કેટલીક ઘટનાઓ અહીંયા આપણે કહેવી જોઈએ કે જ્યારે સુભાષબાબુ દાન માટે અપીલ કરતા ત્યારે કોણે શું નથી આપ્યું. કેટલીય માતાઓએ પોતાના દૂધમલ દીકરાઓ એમને અર્પણ કર્યા. કેટલીય બહેનોએ પોતાની રાખડી બાંધનાર ભાઈઓ સોંપ્યા, તો પોતાની ચૂડી અને ચાંદલાની ઓળખક્ષમા પતિ પણ સુભાષબાબુને સોંપ્યા હતા. સુભાષબાબુ જે સભા લઈને બેઠા હોય ત્યાં હજારોની સંખ્યામાં સ્ત્રી પુરુષો હાજર રહેતા અને પોતાના અંગ ઉપર ઓઢેલા તમામ આભૂષણો, પહેરેલા તમામ આભૂષણો એમને સુપ્રત કરતા. એક ઘટના બહુ યાદ કરવા જેવી છે. એક વ્યક્તિ સુભાષબાબુને હાર પહેરાવે છે, બહુ કિંમતી હાર છે. સુભાષબાબુ એ હાર કાઢીને આમ સમક્ષ હાજર કરે છે બધાની સમક્ષ કે દેશની આઝાદી માટે મારે હારની નહીં ધનની જરૂર છે અને આજે આ હારની બોલી બોલાવવામાં આવે છે અને એ બોલી એની હરાજી થાય છે. એક કહે છે 1 લાખ રૂપિયા, બીજો વ્યક્તિ કહે છે 2 લાખ રૂપિયા, ત્રીજો કહે છે 5 લાખ રૂપિયા. આમ હારની કિંમત વધતી જ જાય છે. પણ વચ્ચેથી એક વ્યક્તિ ઊભી થઈને કહે છે કે પોતે પોતાની તમામ સંપત્તિ આ હારના બદલામાં સુભાષબાબુને અર્પણ કરે છે. સુભાષબાબુ એ જ સમયે દેશવાસીઓનો પ્રેમ જોઈને
એ કહે છે કે દેશની આઝાદી માટે જો તમે આટલું બધું સમર્પિત કરવા તૈયાર હોય તો મારે તો તમારા લોહીની જરૂર છે. હું એક પ્રતિજ્ઞાપત્ર આપું છું, એમાં તમારા લોહીથી સહી કરવી પડશે. અને ત્યાં બેઠેલા દર્શકોમાંથી સ્ત્રીઓ સહિત, સૈનિકો સહિત બધા પોતાના લોહીમાંથી એ પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરે છે. જ્યારે કામચલાઉ સરકારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સુભાષ બોઝે દેશવાસીઓને કહ્યું કે પોતે દેશની આઝાદી માટે પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડતા રહેશે. આઝાદ હિન્દ ફૌજના સૈનિકો પાસે પણ તેમણે આ પ્રતિજ્ઞાઓ લેવડાવેલી. આમ એટલી બધી દેશભક્તિની એક ચરમસીમા કહી શકાય એટલી હદે તેમણે દક્ષિણ એશિયામાં વસતા ભારતીયોમાં જાગૃતિ આણી. તન મન ધનથી લોકો એમની સાથે સામેલ થયા. આઝાદ હિન્દ ફૌજનું એમણે પુનઃ ગઠન કર્યું. આઝાદ, નહેરુ, ગાંધી, સુભાષ, અલગ અલગ બ્રિગેડ ઊભી કરવામાં આવી. કેપ્ટન લક્ષ્મીના હાથ નીચે મહિલા ટુકડી પણ એમાં સામેલ થઈ. મહિલાઓએ પણ ગાંધીજીને વિનંતી કરેલી કે નેતાજી, અમારી પણ એક ટુકડી બનાવવામાં આવે, અમારે પણ દેશ સેવામાં પોતાનું યોગદાન આપવું છે. અને આ રીતે સિંગાપુરમાં આઝાદ હિન્દ ફૌજની ટુકડીઓએ હવે ભારત તરફ આગે બઢો, દિલ્હી તરફ આગે બઢોનું સૂત્ર આપ્યું. નેતાજીની પ્રથમ ટુકડીને જ્યારે આસામ તરફ રવાના કરવામાં આવી ત્યારે એમણે બ્રહ્મદેશની કલદન નદી પાર કરીને ભારતીય સરહદમાંનું પ્રથમ થાણું મોડોક કબજે કરી લીધું. ત્યાંના અંગ્રેજ લશ્કરને પરાજય આપીને આઝાદ હિન્દ ફૌજે પહેલી વખત મોડોકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને ત્યાં ભારતનું રાષ્ટ્રગીતનું ગાન કર્યું. આઝાદ હિન્દ ફૌજની આ પ્રથમ જીત હતી. ત્યાર પછી બીજી ટુકડીને નાગાલેન્ડના કોહિમા તરફ રવાના કરવામાં આવી અને નાગાલેન્ડમાં વિજય પ્રાપ્ત કરી અને કોહિમા કબજે કર્યું. બીજી તરફ ત્રીજી અને ચોથી ટુકડીઓને ઇમ્ફાલ મોરચે રવાના કરવામાં આવી હતી. અહીંયા જાપાની સૈન્ય અને ઇંગ્લેન્ડના સૈન્ય વચ્ચે ખૂંખાર લડાઈ ચાલુ રહી હતી.